ને ચર્ચા કરીએ ઓટો સેક્ટરની તો દિગ્ગજ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને ટુ વ્હીલર કંપનીઓ પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે। આ રિપોર્ટમાં જેપી મોર્ગને ટીવીએસ મોટર્સ અને બજાજ ઓટો પર બુલિશ રિવ્યૂ આપ્યા છે। શું કારણો છે અને રિપોર્ટમાં શું જણાવવામાં આવ્યું છે, માહિતી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન અને શું છે વિગતો? ગુડ આફ્ટરનૂન આરતી ડેફિનેટલી આજે આપણે દિવસ દરમિયાન પણ જોયું છે કે બધા સેક્ટર્સમાં ઓટો સેક્ટરનું પરફોર્મન્સ ખૂબ જ શાનદાર રહ્યું છે અને આ બ્રોકરેજ રિપોર્ટનું પણ એક ઇમ્પેક્ટ આપણને અહીંયા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને જેપી મોર્ગને ટુ વ્હીલર્સ કંપની પર પોતાના બ્રોકરેજ રિપોર્ટ જાહેર કર્યા છે। તેમાં શરૂઆત આપણે ટીવીએસ મોટરથી કરશું। અહીં એમને રેટિંગ અપગ્રેડ કરીને ઓવરવેટ રેટિંગ તેમને આપ્યા છે અને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને ₹3,050 પ્રતિ શેર આપ્યા છે। બીજી તરફ બજાજ ઓટો માટે પણ આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે। લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો ₹11,225 પ્રતિ શેર કર્યા છે। પરંતુ હીરો મોટોકોર્પ માટે અહીંયા આપણને રેટિંગ હવે ડાઉનગ્રેડ થતા જોવા મળ્યા છે અને તેમને ન્યુટ્રલ રેટિંગ કર્યા છે। લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો ₹5,230 પ્રતિ શેર છે। તો સાથે જ આઈસર મોટર્સ માટે પણ આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે અને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો ₹4,510 પ્રતિ શેર કર્યા છે। હવે જેવી મોટર્સ માટે તેમને પોતાનો બુલિશ રિપોર્ટ તો આપ્યો છે, જેના તેમને કારણો એમને કહ્યા છે। તેમનું કહેવું છે કે માર્કેટ શેર જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે। તે સાથે તેમનું એ પણ કહેવું છે કે FY 26-27માં EPSમાં 5થી 18% ઉછાળો આવ્યો છે। ત્યાં જ બીજી તરફ જે તમે કહ્યું કે બજાજ ઓટો માટે કે પોઝિટિવ રિપોર્ટ એમના તરફથી આવ્યો છે, તેમાં તેમનું કહેવું છે કે ક્ષમતા અને ઇરાદાનું જે શક્તિશાળી સંયોજન છે તે આ કંપનીમાં જોવા મળી રહ્યું છે। તે સાથે તેમણે એ પણ કહ્યું છે કે FY 26-27માં EPSમાં 3થી 5% ઉછાળો આવ્યો છે। પરંતુ હવે જાણી લે કે ઓવરઓલ એમને ઓટો માટે શું કામ તેમને આ રેટિંગ્સ આપ્યા છે, તેના અમને રીઝન્સ કીધા છે। એમનું પહેલું રિપોર્ટમાં રીઝન છે કે ટુ વ્હીલર સેગમેન્ટ માટે તેઓ પોતે એક પોઝિટિવ વ્યૂ રાખી રહ્યા છે। તેમનું માનવું છે કે આવનારા સમયમાં ભારતીય ઓટો સેક્ટરમાં સૌથી વધુ આકર્ષક સેગમેન્ટ જે છે તે ટુ વ્હીલર રહેશે। સાથે તેમના રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ટુ વ્હીલરનો ગ્રોથ જે છે તે આઉટ પરફોર્મ રહી શકે છે અને ધીમી ગતિ સાથે ઇલેક્ટ્રિફિકેશન જે છે તે પણ થઈ રહ્યું છે। અને સાથે સૌથી અગત્યની વાત તેમને એ પણ કહી છે કે માર્જિનમાં જે છે તે દબાણ હવે જોવા નહીં મળે। આ એક મેઇન બધા કારણો હતા જેને કારણે કરીને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જેપી મોર્ગન તરફથી આપણને એક પોઝિટિવ રિવ્યૂ આપણને જોવા મળ્યો છે। જી, તો એક રિપોર્ટ જે રીતે પોઝિટિવ આવ્યો છે એને કારણે રિએક્શન આપણને સ્ટોક બતાવી રહ્યો છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે આપણે જોયું છે જેપી મોર્ગન તરફથી ઓટો સેક્ટર માટે ખાસ કરીને એક રિપોર્ટ જે રીતે બહાર પાડવામાં આવ્યો છે એની એક અસર આપણને બનતી દેખાઈ રહી છે। કિરણ, કઈ રીતે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ઓવરઓલને જોવું જોઈએ, કારણ કે સારી એવી અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે અને એમાં પણ બજાજ ઓટો માટે જે રીતે તેમણે એક વ્યૂ પોઝિટિવ આપ્યો છે, 4.5%થી વધુની ખરીદારી આપણને બજાજ ઓટો આજે બતાવી રહ્યું છે। ટીવીએસ મોટર, ટાટા મોટર્સ બધામાં એક અપસાઇડ છે। કઈ રીતે વ્યૂ રાખવો ઓટો સેક્ટર માટે? સો ઓવરઓલ ઓટોની અગર આપણે વાત કરીએ તો હવે આપણે ફેસ્ટિવલ સિઝનમાં આવી રહ્યા છે। કશે ને કશે આપણે જોઈશું તો ગણપતિ ચતુર્થીથી એક ટાઈમ આવશે 10 દિવસનો, એના પછી નવરાત્રી આવશે, એના પછી આપણે જોશું કે દિવાળીનો ટાઈમ આવશે। તો આ જનરલી એક જે ઓસ્પિશિયસ તહેવાર જે આપણે ત્યાં આવતા હોય છે અને આમાં આપણે જોયું છે કે ઘણા બધા લોકો ટુ વ્હીલર યા તો ફોર વ્હીલર લેતા હોય છે અને તો એને જ લઈને ટેલવિન્સ અત્યારે આપણને ઓટો સેક્ટરની અંદર દેખાઈ રહ્યું છે। નો ડાઉટ છેલ્લા 2 દિવસથી તમે ઓટોની અંદર જોશો તો થોડું ડિવાઇડેડ પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે। ટુ વ્હીલર સ્ટોક્સ આર ડુઇંગ વેરી ગુડ કમ્પેરેટિવ ટુ અગર ફોર વ્હીલર સ્ટોક્સ છે કે બીજા પેસેન્જર વ્હીકલના સ્ટોક્સ છે। સો ટુ વ્હીલરની અંદર અમે ઓલરેડી બજાજ ઓટો, ટીવીએસ મોટર અને હીરો મોટોકોર્પ આ 3 શેર્સ અમે અમારા ક્લાયન્ટને રિકમેન્ડ કર્યા હતા અને ત્યાં અમે અત્યારે પ્રોફિટ બુકિંગનું પણ કહી રહ્યા છે। એક સારા રિટર્ન્સ અમને ઓલરેડી જોવા મળી ગયા છે। બજાજ ઓટોમાં પર્ટિક્યુલરલી જોઈએ તો અમે લોકોએ નીચેમાં સારા લેવલથી એક્યુમ્યુલેટ કરાવ્યા હતા। ઉપરમાં વી વર એક્સપેક્ટિંગ કે 10,000નું લેવલ બ્રેક થશે તો એક સારી એવી અપસ્વિંગ આવી શકશે। અત્યારે 10,300 ઓલરેડી ચાલે છે, તો જેમની પાસે પણ છે એ યા તો એક ટ્રેલ સ્ટોપ લોસ નીચેમાં 9900 નો મેન્ટેન કરે, અધરવાઇઝ યા તો થોડો પ્રોફિટ બુક કરી લે। 9900 નો જો નીચેના લેવલ પર બ્રેક નહીં થાય તો there are વેરી ગુડ ચાન્સીસ કે આપણને એટલીસ્ટ ઉપરમાં 10,800 થી 11,000ના લેવલ બજાજ ઓટોમાં જોવા મળી શકશે। એની સામે તમે હીરો મોટોકોર્પ જોશો તો હીરો મોટોકોર્પમાં પણ ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે। 50 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજના ઉપર ટ્રેડ કરે છે। અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ છે, તો જ્યાં સુધી આ સ્ટોક પણ 5300ના ઉપર છે તમે ઘટાડે ખરીદી શકો છો। અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ પણ ખરીદી શકો છો। 5300નો સ્ટોપ લોસ મેન્ટેન કરો, ઉપરમાં 5600 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે।